દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જો ખેલે છે તે ખીલે છે 1 કલાક ખેલના મેદાનમાં એક જન આંદોલનના રૂપમાં આહ્વાન કરવામાં આવ્યું છે। ત્યારે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી આગામી 29થી તારીખ 31 3 દિવસ માટે થનાર છે। ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર દ્વારા આજે ભુજમાં સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અધિકારીઓ અને કર્મચારીઓ તથા અન્ય સાયકલવીરો આ સાયકલ રેલીમાં જોડાયા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક આહ્વાન કરવામાં આવ્યું છે, જો ખેલે છે તે ખીલે છે તથા 1 કલાક ખેલના મેદાનમાં આજે સૂત્ર આપવામાં આવ્યું છે તેને જન આંદોલનના રૂપમાં સફળ કરવા માટે રાષ્ટ્રીય ખેલ દિવસ 2025ની ત્રિદિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ રાષ્ટ્રીય ખેલ દિવસ 2025ની 3 દિવસની ઉજવણીનો પ્રારંભ તારીખ 29મીએ થશે અને 31મી ઓગસ્ટના રોજ સમાપન કરવામાં આવશે। આ કાર્યક્રમને અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા આજે એક ભવ્ય સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીમાં ડીવાયએસપી ક્રિશ્ચન તથા આરપીઆઈ શ્રી રમેશ રાઠડા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા। અનેક પોલીસ કર્મચારીઓ, અનેક પોલીસ વિભાગના વડાઓ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં આ સાયકલ રેલી યોજવામાં આવી હતી। ખાસ કરીને તેજસ પાઠક, ડૉક્ટર વિષ્ણુ ચૌધરી સહિતના વ્હાઇટ ઈગલ સાયકલ ગ્રુપ પણ આ સાયકલ રેલીમાં જોડાયું હતું અને સાયકલ રેલીને સફળ બનાવવામાં આવી હતી। નાગરિકોમાં ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજના સંદેશને જીવંત રીતે ઉતારવાનો પ્રયાસ પણ સાયકલ રેલીમાં કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનો હેતુ કાયમી સ્વસ્થતા, રમતગમત પ્રત્યેનો રસ અને તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા સાથે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને વધુ ગતિ આપવાનો રહ્યો હતો।